હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6 વિશે ભણી રહ્યા છે, બરાબર? જેનો કુલ ગુણ ભારાંક 10 માર્ક્સનો છે. અને આજનો આપણો ખૂબ જ અગત્યનો પ્રશ્ન એવો તો કે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આકૃતિ સમજાવો. માર્ચ 2019ની અંદર પણ 5 માર્ક્સની અંદર પૂછાયેલો છે અને એના આગળના વર્ષોની અંદર પણ, એટલે કે ઘણી વખત આ ચેપ્ટરમાંથી આપણને જેનો એક ગુણ ભારાંકની અંદર એટલે કે 5 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે, એમાં ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સરળ સવાલ છે. સમજવાની કોશિશ કરીએ મિત્રો એને, તો કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સમજાવો. તમને ટેક્સ્ટ બુકની અંદર પાઠ્યપુસ્તકની અંદર પણ આ પ્રમાણેની એક આકૃતિ આપેલી છે કે જેની અંદર પહેલી જરૂરિયાત જે છે તે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત, બીજી સલામતીની જરૂરિયાત, ત્રીજી સામાજિક જરૂરિયાત, ચોથી છે જે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને ત્યારબાદ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. જેની અંદર પહેલી ત્રણ છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે બાકીની બે છે એ ઉચ્ચ કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ કઈ રીતે જરૂરિયાતો બધી ઉદ્ભવે છે અને કઈ રીતે એના પ્રકારો બધા, તો એ સમજવાની કોશિશ કરીએ. તો શરૂઆત કરીએ, બરાબર, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. તો સમજવાની કોશિશ કરીએ મિત્રો કે માનવીની જરૂરિયાતો જે છે ને એ દરેક માનવી પ્રમાણે કેવી જોવા મળે છે, તો કે અલગ અલગ જોવા મળે. એટલે કે માનવી પ્રમાણે અલગ અલગ જોવા મળે. ધારો કે કોઈ ભૂખ્યો હોય તો એને ભોજનની જરૂરિયાત પ્રાથમિક કહેવાય. પછી જે ભૂખ્યો નથી, ભોજન એને પૂરતા પ્રમાણમાં મળી ગયું છે પરંતુ તેની જરૂરિયાત કંઈક બીજી છે, તો એને એ પ્રમાણેની ચીજ વસ્તુની આવશ્યકતા હોય. એટલે કીધું છે કે માનવીની જરૂરિયાત કેવી છે, તો કે અલગ અલગ હોય. અને આ બધી જરૂરિયાતો કઈ રીતની હોય, તો કે મનસ્વી હોય. એટલે કે માનસિક પરિસ્થિતિને કેવી હોય છે, માનસિક પરિસ્થિતિને આધીન નક્કી થતી હોય કે એની મનોવૃત્તિ કેવા પ્રકારની છે, એટલે કે માનસિક શક્તિ કેવા પ્રકારની છે અથવા તો માનસિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે, એના આધારે શું થાય છે, તો કે માનવીની જરૂરિયાત નક્કી થતી હોય છે. એટલે કે અલગ અલગ માનવી પ્રમાણે એની જરૂરિયાત પણ કેવી જોવા મળે છે, તો કે અલગ અલગ જોવા મળે છે. જેમાં જરૂરિયાત સંતોષવાથી શું થાય છે, અથવા તો જરૂરિયાત એની સંપૂર્ણપણે સંતોષાય અથવા તો સંતોષવા માટે શું થાય છે, તો કે અભિપ્રેરિત થાય છે. આપણે અભિપ્રેરિત આગળના આ લેક્ચરની અંદર, આગળના વિડીયોની અંદર શીખી ગયા હતા, બરાબર? એટલે કે મોટિવેટ થાય છે. એની અમુક પ્રકારની જરૂરિયાતો સંતોષાય ને તો એ ઓટોમેટિકલી શું થાય છે, અભિપ્રેરણ એટલે કે મોટિવેટ થાય છે. એટલે કે એ જરૂરિયાત સંતોષાયા બાદ એને એવું થાય છે કે મારે જે વસ્તુ જોઈતી હતી એ મને મળી ગઈ છે, તો એ કંઈક હજી નવું વધારે પ્રમાણમાં હાંસલ કરવા માટે શું થાય છે, તો કે પ્રેરાય છે. અને આ માનવીની દરેક જરૂરિયાતોને ક્રમમાં ગોઠવવા માટે શું થયા, તો કે વિવિધ અભ્યાસો થયા. એ કોના દ્વારા, તો કે વિવિધ નિષ્ણાંતો દ્વારા શું થયું, વિવિધ પ્રકારના અભ્યાસો. શેના, તો કે માનવીય જરૂરિયાતોનો ક્રમ આપવા માટેની. અને એની અંદર પણ સૌથી અગત્યનું તો કે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના અગ્રતા ક્રમનો સિદ્ધાંત રજૂ કર્યો ઈસવીસન 1943માં. કે જેણે શું કર્યું, ઘણા બધા વાણિજ્ય શાસ્ત્રીઓએ જરૂરિયાતોનો ક્રમ નક્કી કર્યો, પરંતુ એની અંદર સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો અને સૌથી સરળ ભાષામાં સમજાય એવો અગ્રતાક્રમ નક્કી કરનાર કોણ હતું, વાણિજ્ય શાસ્ત્રી, તો કે અબ્રાહમ માસ્લોએ શું કરેલું છે, 1943ની અંદર જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કર્યો કે જેની અંદર વિવિધ પ્રકારની જરૂરિયાતો આપણને દર્શાવવામાં આવેલી છે કે કયા પ્રકારની જરૂરિયાતો છે એ પ્રાથમિક કહેવાય, કયા પ્રકારની જરૂરિયાતો છે એ સંતોષાય પછી જ માનવીને એમ થાય કે હવે બીજી જરૂરિયાત છે એ સંતોષાય તો સારું, અથવા તો એવી કયા પ્રકારની જરૂરિયાત માનવીની ઉદ્ભવે કે જે સૌથી પહેલા સંતોષવી એના માટે ખૂબ જ આવશ્યક હોય. તો એના માટે માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરેલો છે. તો ભણીએ એના વિશે શરૂઆત કરીએ. તો કે પહેલો એનો અગ્રતાક્રમ છે તો કે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત. તો સમજીએ, શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત શું છે મિત્રો, એ માનવીની સૌથી અગત્યની એટલે કે મૂળભૂત જરૂરિયાત છે. આપણે કહેવાય છે ને કે સીધી વસ્તુ, માનવીને ખાલી 3 વસ્તુ જોઈએ, રોટી, કપડાં ઓર મકાન. આ 3 વસ્તુ ન હોય ને પછી એને તમે ગમે એ વસ્તુ આપો ને તો એને કામની નથી. કેમ કે સૌથી અગત્યની બાબત છે રોટી, કપડાં અને મકાન. એને જમવાનું મળવું જોઈએ, એને રહેવાનું મળવું જોઈએ, બરાબર? એટલે કીધું છે કે જેમાં ખોરાક, કપડાં, પાણી અને આવાસ એટલે કે રહેઠાણ,
આ જરૂરિયાતો છે એ માનવીની મૂળભૂત જરૂરિયાતો ગણવામાં આવેલી છે. આ જરૂરિયાત એની એટલે કે આ ચીજ વસ્તુઓ જો એની પાસે ન હોય અને બાકીની બધી ચીજ વસ્તુઓને એની મેળવવા માટે એ વિચારી શકે. ધારો કે આ જેની પાસે પ્રાયોરિટી નથી તો બાકીની ચીજ વસ્તુ મેળવવા માટે સ્વાભાવિક વસ્તુ છે એ વિચારવાના નથી. સૌથી પહેલી જરૂરિયાત છે ખોરાક, કપડાં, પાણી અને આવાસ. કારણ કે ખોરાક એ શું છે તો કે શરીરને ટકાવી રાખવા માટે સૌથી અગત્યનું. એટલે જ કીધું છે કે માનવીની સૌથી અગત્યની જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન. બરાબર. કારણ કે ભૂખ્યો માણસ કોને પ્રાધાન્ય આપે? ભોજનને. કેમ કે એને ભૂખ લાગેલી હોય, જેને ભોજન પૂરતા પ્રમાણમાં નથી મળેલું, એને તમે સામે કદાચ કોઈ પણ ચીજ વસ્તુ આપો તો એ એક્સેપ્ટ નથી કરવાનો. એ સૌથી પહેલા શું વિચારે છે કે મને જે ભૂખ લાગેલી છે એ ભૂખ અત્યારે પૂર્ણ થવી જોઈએ. એટલે કીધું છે કે રોટી, કપડાં અને મકાન શું છે તો કે એની માનવીની મૂળભૂત એટલે કીધું છે કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતમાં શેનો સમાવેશ થાય કે રોટી, કપડાં ઓર મકાન. બરાબર. આ જરૂરિયાત જ્યાં સુધી સંતોષાય નહીં ને ત્યાં સુધી એને બાકીની જરૂરિયાત સંતોષવા માટે એ પ્રેરિત થતો નથી. એટલે કે જ્યાં સુધી એની પ્રાયોરિટી પૂર્ણ થતી નથી, એટલે કે એની જેની સૌથી વધારે પ્રમાણમાં જરૂરિયાત છે એ જ જો પૂર્ણ ન થાય તો બીજી બાબતો મેળવવા માટે એ સીધી રીતે વિચારી શકતો નથી. અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય એ પહેલી જરૂરિયાત પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી જરૂરિયાત વિચારવાનો જ નથી. બરાબર. એટલે કીધું છે કે આ જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી બીજી જરૂરિયાત ઉદ્ભવતી નથી. અથવા તો આ જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ માનવીને એમ થાય કે મારે હવે બીજી જરૂરિયાત છે એ પણ સંતોષાવી જોઈએ. એક નાનું એવું ઉદાહરણ આપું તમને મિત્રો, તો કે ધારો કે જે વ્યક્તિ ચાલતો જતો હોય ને એને એમ વિચાર આવે કે ધારો કે હું આ ચાલું છું એની જગ્યાએ મને સાયકલ મળે તો એ સાયકલ મળે એવું વિચારે છે. કેમ કે એ પહેલા ચાલતો હતો. હવે ચાલતા એને શું વિચાર આવે કે મારે ચાલવું ન પડે જો મને સાયકલ મળે તો. હવે એને સાયકલ મળે તો પછી બીજો વિચાર આવે કે હવે આ સાયકલ તો મળી ગઈ તો એને મારે પેડલ મારવા પડે, એની જગ્યાએ મને કઈ ગાડી મળે તો. એટલે ખ્યાલ આવે છે મિત્રો? મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પહેલી પ્રાયોરિટી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે બીજી જરૂરિયાત જે છે એના વિશે પણ તમે વિચારતા નથી. એટલે એ થયું પ્રાથમિક જરૂરિયાત. આગળ વધીએ. બીજી જરૂરિયાત જે છે એટલે કે સલામતીની જરૂરિયાત. આ પરિપૂર્ણ થાય ને, રોટી, કપડાં અને મકાન મળી જાય ને પછી શું આવે છે? વ્યક્તિ પોતાના માટે વિચારે છે, પોતાની શારીરિક અને આર્થિક સલામતી માટે વિચારે છે, જેનો માસ્લોએ અગ્રતાક્રમ કયો આપેલો છે તો કે બીજો. અને આ બધી કેવી છે તો કે ઓછી કક્ષાની જરૂરિયાત છે. અને બીજું આવે છે એમાં સલામતીની જરૂરિયાત. તો સમજવાની કોશિશ કરીએ તો કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાય ત્યારબાદ સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે. બરાબર. એને રોટી, કપડાં, મકાન મળી ગયું, એને જેટલું જોઈતું હતું એટલી પ્રાથમિક જરૂરિયાત પરિપૂર્ણ થઈ ગઈ. પછી મેં તમને કીધું એમ સાયકલ મળી જાય ને પછી એને શું ઉદ્ભવે? હવે મને ગાડી મળે તો. ખ્યાલ આવે છે મિત્રો? તો હવે અહીંયા શેનો વારો આવે છે? ગાડીનો વારો આવે છે. હા, બરાબર. એટલે કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાય ત્યારબાદ એ સલામતી વિશે વિચારે છે, પોતાની સલામતી વિશે, પોતાના ફેમિલીની સલામતી વિશે, અથવા તો પોતે જ્યાં નોકરી કરે છે ત્યાં નોકરીનું સ્થાન એનું સલામત જળવાઈ રહે એના વિશે વિચાર કરે છે. કે સલામતીમાં શું છે? શારીરિક, નોકરીની સલામતી, જોખમ સામે રક્ષણ, ઉપરાંત પગારની બાબતે, આ દરેક બાબતોની સલામતી વિશે વિચારે. ક્યારે? પ્રાથમિક જરૂરિયાત સંતોષાય ત્યારબાદ. જેમાં તે વ્યક્તિ શું કરે છે તો કે પોતાની બચત કરવા માટે વીમો લે છે, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત માટે બચત ખાતાઓ ખોલાવે છે. આ પ્રમાણે કે જે ભવિષ્ય માટે વ્યક્તિને શું થાય છે તો કે કામ લાગે છે. એટલે કે આર્થિક અથવા તો શારીરિક અથવા તો માનસિક સલામતી વિશે અહીંયા જે તે વ્યક્તિ પ્રાથમિક જરૂરિયાત પરિપૂર્ણ થયા બાદ બીજા સ્ટેપ ઉપર એ વિચારતા હોય છે. બરાબર. કે જેમાં દરેક બાબતે શું થાય કે એને માનસિક શાંતિ જળવાઈ રહે. એટલે કે પરિપૂર્ણ થાય, એક જરૂરિયાત પરિપૂર્ણ થાય પછી બીજી જરૂરિયાત ઉદ્ભવે. એમાં પહેલું છે તો કે પ્રાથમિક અને શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત, ત્યારબાદ બીજું છે એટલે કે સલામતીની જરૂરિયાત, જેમાં એક સંતોષાય પછી બીજીનો ઉદ્ભવ થાય છે. બરાબર મિત્રો? તો આ બે મુદ્દા થયા આપણા, એટલે કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત અને સલામતીની જરૂરિયાત. તો માસ્લોના જરૂરિયાતોનો અગ્રતાક્રમ કે જેની અંદર આપણે એની પ્રસ્તાવના વિશે અને એની બે જરૂરિયાતો વિશે આ વિડીયોની અંદર, આ લેક્ચરની અંદર આપણે ભણી ગયા મિત્રો. મળીએ હવે બાકીની જરૂરિયાતો સાથે અને બાકીના અગ્રતાક્રમ સાથે આગળના લેક્ચરની અંદર, એટલે કે આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી જોડાયેલા રહો અને સંકળાયેલા રહો મિત્રો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન.